નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસવાયમાં તમે ક્લાસમાં થોડુંક ભણી ગયા અને ફરી પાછું આપણે વિડીયો દ્વારા ભણવાનું છે. તો હવે કોલેજની બદલે આપણે ઓનલાઈન આવી રીતે ભણીએ. તમારું પેપર નંબર 8 છે પ્રાયોગિક મનોવિજ્ઞાન. તમને ક્લાસમાં કીધું હતું એ દ્રષ્ટિએ પ્રાયોગિક મનોવિજ્ઞાનનું પેપર ખાલી એસવાય માટે નહીં, ટીવાય માટે પણ અગત્યનું છે. જે લોકો એસવાયમાં આવ્યા જ નથી એને ખાસ સૂચના કે આ પેપર છે એ તમે બરાબર તૈયાર કરજો. એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનું તો છે જ, એની સાથે સાથે ટીવાય માટે અને ભવિષ્ય માટે પણ અગત્યનું છે. તો સૌથી પહેલાં આપણે આમાં કયા ચેપ્ટર છે એ જોઈ લઈએ. પ્રાયોગિક પદ્ધતિ પ્રકરણ 1, એમાં પ્રયોગનો અર્થ, પ્રયોગના પ્રકારો, પરિવર્ત્યોનો અર્થ અને એના પ્રકારો, પ્રયોગ પદ્ધતિના ફાયદા અને મર્યાદા, આટલું આપણે ક્લાસમાં શીખાતા. જે લોકો ક્લાસમાં હાજર નહોતા એ લોકો આ પ્રકરણનો બરાબર અભ્યાસ કરી લે. એ પછી બીજું પ્રકરણ હતું પ્રયોગમાં નિયંત્રણ. એમાં પ્રાયોગિક ભૂલનો અર્થ, પ્રાયોગિક ભૂલના પ્રકારો, નિયંત્રણની વિવિધ પ્રયુક્તિઓ, એમાં એકપક્ષીય અજ્ઞાત પદ્ધતિ, દ્વિપક્ષીય અજ્ઞાત પદ્ધતિ, તુલ્યકરણ, યાદચ્છિકરણ, પ્રતિસંતુલન, આ આપણે ભણ્યા હતા. ક્લાસમાં જે લોકો હાજર હતા એને બરાબર ધ્યાન હશે કે પ્રાયોગિક ભૂલના પ્રકારોમાં આપણે સ્થિર ભૂલ અને પરિવર્ત્ય ભૂલ, અરીસા જેવી એન્ડરસનની વાત કરેલી હતી. બરાબર. એ પછી ત્રીજું પ્રકરણ ભણ્યા હતા મનોભૌતિક શાસ્ત્ર. એમાં માપન તુલાના પ્રકારો, મનોભૌતિક શાસ્ત્રનો અર્થ માનસિક જગત અને ભૌતિક ઉદ્દીપન, આ બંનેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોભૌતિક શાસ્ત્ર. એના મૂળભૂત પાયાના પ્રશ્નો, મનોભૌતિક શાસ્ત્રની મૂળભૂત પાયાની વિભાવના અને ખ્યાલો, આટલું આપણે ભણ્યા હતા. હવે પ્રકરણ 4 મનોભૌતિક પદ્ધતિ અને પ્રકરણ 5 શિક્ષણ અને સ્મરણનું માપન, આ બંને પ્રકરણો આપણે મોટાભાગે ઓનલાઈન ભણવાના થશે. તો આજે આપણે અહીંયા સૌપ્રથમ પ્રકરણ 4 મનોભૌતિક પદ્ધતિઓનો અભ્યાસ કરવાના છીએ. જેમાં મનોભૌતિક પદ્ધતિનો સૌથી પહેલાં તો અર્થ અને મનોભૌતિક પદ્ધતિના પ્રકારો જોશું. જોકે આ વિડીયોમાં આપણે બધા પ્રકારો વિશેની માહિતી મેળવી શકશું નહીં, માત્ર એક પ્રકાર વિશેની માહિતી મેળવશું. ચાલો તો હવે આપણે પ્રકરણ 4ની શરૂઆત કરીએ. મનોભૌતિક પદ્ધતિઓ. એમાં મનોભૌતિક પદ્ધતિનો અર્થ અને મનોભૌતિક પદ્ધતિના પ્રકારો, આ બે જ મુદ્દા છે. મુદ્દા જોઈને તમને એમ થશે કે પ્રકરણ નાનું છે, પણ નહીં, પ્રકરણ ઘણું બધું મોટું છે, સમજવાનું છે અને ધીમે ધીમે સમજશો. સાથે સાથે તમારી જે બુક છે એને બાજુમાં રાખી અને બેસજો, જેથી કરીને તમે વ્યવસ્થિત સમજી શકો. આપણે મનોભૌતિક શાસ્ત્રનો અર્થ ક્લાસમાં શીખી લીધો તો એક જ શબ્દમાં કેવું હોય તો તમને મેં કીધું હતું કે માનસિક જગત અને ભૌતિક ઉદ્દીપન, આ બંનેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોભૌતિક વિજ્ઞાન. બરાબર. તો મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે અને કોઈ પણ ઉદ્દીપકની હાજરીમાં જ કોઈક પ્રતિક્રિયા થાય છે. એટલે પ્રતિક્રિયાના કરવા માટે ઉદ્દીપનની જરૂર છે. હવે અહીંયા આપણે મનોભૌતિક પદ્ધતિનો જ્યારે અભ્યાસ કરવાના છીએ તો મનોભૌતિક શાસ્ત્રનું ધ્યેય છે એ વ્યક્તિના વાતાવરણમાં ઉપસ્થિત ભૌતિક ઉદ્દીપકો અને એના સાંવેદનિક અનુભવો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવાનું વિજ્ઞાન છે. બરાબર. ભૌતિક ઉદ્દીપન અને સાંવેદનિક અનુભવ. તો સંવેદના આવે તો એ સંવેદના કઈ રીતે ઉદ્દીપ્ત થાય એ સમજવું જરૂરી બને છે. બરાબર. તો મનોભૌતિક એટલે ભૌતિક ઉદ્દીપક તથા તેમાંથી નિપજતા સાંવેદનિક અનુભવ વચ્ચે કેવા પ્રકારનો પારસ્પરિક સંબંધ પ્રવર્તે છે એનું ચોક્કસ પ્રમાણાત્મક અને વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવામાં યોજવામાં આવતી પદ્ધતિને મનોભૌતિક પદ્ધતિ કહેવાય. ફરીથી આપણે એનો અર્થ બરાબર જોઈ લઈએ. ભૌતિક ઉદ્દીપક તથા તેમાંથી નિપજતા સાંવેદનિક અનુભવો વચ્ચે કેવા પ્રકારનો પરસ્પર સંબંધ પ્રવર્તે છે એનું ચોક્કસ પ્રમાણાત્મક અને વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવા માટે યોજવામાં આવતી પદ્ધતિ એટલે મનોભૌતિક પદ્ધતિઓ. બરાબર.
તો મનોભૌતિક પદ્ધતિ એટલે શું એ તમે જાણ્યા. હવે આપણે મનોભૌતિક પદ્ધતિનું પ્રકારો છે એ જોઈ લઈએ. તો મનોભૌતિક પદ્ધતિના મુખ્ય 5 પ્રકાર આપણે ભણવાના છે. એક લઘુત્તમ ફેરફારની પદ્ધતિ, બીજું સ્થિર ઉદ્દીપકની પદ્ધતિ, ત્રીજી સરેરાશ ભૂલની પદ્ધતિ, ચોથી ગુણ અને ક્રમાંક પદ્ધતિ અને પાંચમી યુગ્મ તુલના પદ્ધતિ. હવે એમાંની જે આ પાંચમી પદ્ધતિ છે યુગ્મ તુલના પદ્ધતિ એ તમારે ટીવાયમાં પ્રેક્ટિકલમાં પણ આવશે. સાથે સાથે સરેરાશ ભૂલની પદ્ધતિ જે ત્રીજી પદ્ધતિ છે એ પણ તમારે ટીવાયમાં પ્રેક્ટિકલમાં ભણવાની આવશે. ગુણ ક્રમાંક પદ્ધતિ એ તમે ઓલવેઝ ભણો જ છો, એટલે જે ગુણ પ્રાપ્તાંકો આવે છે એ ગુણ ક્રમાંક પદ્ધતિના છે, એટલે એ પદ્ધતિ તો તમે ભણો જ છો. તો આડકતરી રીતે તમે આ પદ્ધતિઓથી જાણકાર છો. પણ આજના દિવસમાં આપણે એટલે કે આ વિડીયોમાં આપણે માત્ર લઘુત્તમ ફેરફારની પદ્ધતિ એક પદ્ધતિનો જ વધારે ડિટેલમાં અભ્યાસ કરશું. બરાબર? તો આગળ ઉપર જઈએ. લઘુત્તમ ફેરફારની પદ્ધતિ. હવે લઘુત્તમ ફેરફારની પદ્ધતિમાં ભૌતિક ઉદ્દીપકની તીવ્રતા કે મૂલ્યમાં ક્રમશઃ ઓછામાં ઓછો વધારો કે ઘટાડો કરતા જઈ અને સંવેદનની સીમા નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દ્રશ્ય કે શ્રવણ કોઈ એક ઉદ્દીપકનું સંવેદન વ્યક્તિ કરે ત્યારે એની તીવ્રતા મૂલ્યમાં ઓછામાં ઓછી કેટલી તીવ્રતા સુધી એ સંવેદન કરી શકે તથા એ જ પ્રમાણેના મૂલ્યમાં વધારો કરતા જતાં વધુમાં વધુ કેટલી તીવ્રતાનું સંવેદન કરી શકે એ નક્કી કરવાની છે. ટૂંકમાં તમને સાદા શબ્દમાં કહું તો કોઈ પણ વસ્તુનું સેન્સેશન કે સંવેદન અથવા તો અનુભવ તમને ઓછામાં ઓછું કેટલું હોય તો થાય એ ચેક કરવાની પદ્ધતિ. દાખલા તરીકે બહુ ધીમી સ્મેલ આવતી હશે તો ઓળખાતી નથી, બહુ ધીમો અવાજ આવે તો આપણે સાંભળી શકતા નથી. તમે ક્લાસમાં હતા તો તમને મેં ઉદાહરણ આપ્યું હતું કે ગ્રાઉન્ડમાં કીડી હાલતી હોય તો ઉપરથી દેખાય નહીં. બરાબર? તો ઓછામાં ઓછું કેટલું સંવેદન હોય, કેટલું ઉદ્દીપન હોય તો સંવેદન થઈ શકે એને શોધવાની પદ્ધતિ એટલે લઘુત્તમ. બરાબર? હવે લઘુત્તમ ફેરફારની પદ્ધતિમાં આપણે નિરપેક્ષ ઉંબર અને ભેદિક ઉંબર બે શોધીશું. તો સૌથી પહેલાં તો આપણે નિરપેક્ષ ઉંબર શોધવાની વાત કરીએ. નિરપેક્ષ ઉંબર એટલે કે ઓછામાં ઓછું કેટલું ઉદ્દીપન હોય તો આપણે એનું સેન્સેશન કરી શકીએ એ સમજવાનું, એટલે એ ઉંબર શોધવાની પદ્ધતિ. બરાબર? તમે બુકમાં વાંચજો એટલે તમને ડિટેલમાં ખ્યાલ આવશે. અહીંયા મેં તમને સાદા શબ્દમાં કહીએ તો ઓછામાં ઓછું કેટલું સેન્સેશન હોય એ શોધવાની પદ્ધતિ એટલે અથવા તો એ શોધવાનું એટલે નિરપેક્ષ ઉંબર શોધવો. બરાબર? ઉદ્દીપકના મૂલ્યમાં તીવ્રતામાં ક્રમશઃ લઘુત્તમ ફેરફારની પદ્ધતિ એટલે કે અલ્પતમ વધારો કે ઘટાડો કરતાં જોવામાં આવે છે કે દરેક વખતે વ્યક્તિને એ ઉદ્દીપનનું સંવેદન થયું છે કે નહીં એ પૂછવામાં આવે અને વ્યક્તિની પ્રત્યેક પ્રતિક્રિયાની નોંધ કરી તેનું આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરી પૃથ્થકરણ કરી અને તેનું નિરપેક્ષ ઉંબર શોધવામાં આવે છે. એટલે આપણે એને લઘુત્તમ ફેરફારની પદ્ધતિ કહીએ છીએ. નિરપેક્ષ ઉંબર શોધવા માટે ધ્વનિ એટલે કે આપણે સાંભળી શકીએ છીએ કેટલું એ ઉદાહરણ બહુ પ્રચલિત છે. એટલે આપણે ધ્વનિ એટલે કે સ્વરકોટીનું આપણે કેવી રીતે સાંભળી શકીએ એનું ઉદાહરણ દ્વારા એટલે કે એના એક પ્રયોગ દ્વારા આપણે જોઈએ. બરાબર? કે સ્વરકોટીના સંવેદનો આધારિત ધ્વનિની કંપન સંખ્યા કેટલી હોય તો આપણે એની તીવ્રતાને નિયંત્રણ આપણે મરજી મુજબ કરી શકીએ. એટલે એ પ્રાયોગિક કાર્ય આપણે જોઈએ. તો જો અહીંયા તમને એક પ્રાયોગિક કાર્ય એટલે કે પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રયોગની શરૂઆત કરતાં પૂર્વે કેટલીક બાબતોની તૈયારી રૂપે નિશ્ચિત કરી દેવામાં આવે. સૌપ્રથમ તો પ્રાથમિક ચકાસણી કરી અને વિધેયના સંવેદન અંગેના નિરપેક્ષ ઉંબરનો અંદાજ નિશ્ચિત કરી દેવામાં આવે. દાખલા તરીકે દરેકનો ઉંબર સંવેદના એટલે કે ધ્વનિ સંવેદનનો ઉંબર જુદો જુદો હોય. મેં ક્લાસમાં તમને કીધું હતું કે કૂતરો છે એ પગરવનો અવાજ સાંભળી શકે, માનવી એ સાંભળી શકતો નથી. તો મતલબ કે કૂતરાનો ઉંબર હોય એ આ સ્વરકોટીના સ્પંદનોમાં નીચો હોય, માનવીનો એટલો ઊંચો હોય. તો મોટાભાગે માનવી અલ્પતમ કેટલું હોય
એ સાંભળી શકે એ અંદાજિત નક્કી કરવામાં આવે, બરાબર. અને એ પછી લઘુત્તમ ફેરફારની પદ્ધતિ એટલે કે નિમ્ન કક્ષાનો અને ઉચ્ચ કક્ષાનો તમે આ આખું જે છે એ બરાબર વાંચશો એટલે સમજાઈ જશે તમને. અને પછી આપણે એનું આ પ્રાયોગિક કાર્ય છે એ કરીએ. હવે અહીંયા ચડતી કે ઉતરતી શ્રેણીમાં એ શોધવામાં આવે છે. જો હવે આ કોઠો બરાબર સમજવામાં ધ્યાન આપજો. લઘુત્તમ ફેરફારની પદ્ધતિ છે એટલે એનો 68 ઉંબર છે એ મોટા ભાગે સૌથી પહેલાં નક્કી કરેલો હતો 27, બરાબર. તો હવે 27થી થોડા વધારે ઉંબર અને ઓછા ઉંબર બેય લેવામાં આવે. 27 કંપન સંખ્યા વાળો લેવામાં આવે, 26 વાળો લેવામાં આવે, 25 વાળો લેવામાં આવે, 24 વાળો લેવામાં આવે. એ જ રીતે 27થી ઊંચા તો 28 વાળો લેવામાં આવે, 29 વાળો લેવામાં આવે, 30 વાળો લેવામાં આવે, 31 વાળો લેવામાં આવે. તો આ રીતે એક કોષ્ટક એવું બનાવવામાં આવે કે એમાં ઉદ્દીપકની કંપન સંખ્યા છે એ 31થી શરૂ કરી અને 19 સુધીની લીધી છે, બરાબર. તો હવે ચડતો ઉતરતો ક્રમ અહીંયા લખેલો છે. હવે એને પણ તમે બરાબર સમજી લો. ચડતો ઉતરતો ક્રમ, જો એકવાર ચડતો ક્રમ, એકવાર ઉતરતો ક્રમ, એકવાર ચડતો ક્રમ, એકવાર ઉતરતો ક્રમ, એવી રીતે વારાફરતી ચડતો ઉતરતો લીધો છે. ચડતો ક્રમ એટલે શું કે ચડવાનું પગથિયું, બરાબર. ચડતો ક્રમનો સીધો અર્થ થાય ચડવાનું. એટલે પહેલાં સૌથી નીચો લેવામાં આવશે. જો તમે અહીંયા જોયું, અહીંયા સેન્સેશનનું શરૂઆત છે એ 22થી કરવામાં આવી છે. 22 કંપન સંખ્યાવાળો અવાજ અહીંયા લીટી કરી છે એટલે એનો અર્થ એ કે સાંભળી શકાતો. જો આ લીટી જે છે એનો મતલબ ડેસ્ક છે એટલે કે સાંભળી શકાતો નથી. 23 વાળો સાંભળી શકાતો નથી, 24 વાળો સાંભળી શકાતો નથી, 25 વાળો સાંભળી શકાતો નથી, 26 વાળો સાંભળી શકાતો નથી, પણ 27 વાળો સાંભળી શકાય છે. તો હવે એ કંપન સંખ્યા એ 25 એટલે 26 અને 27ની વચ્ચે થઈ. ખ્યાલ આવ્યો તમને? 26 અને 27ની વચ્ચેની કંપન સંખ્યા એ સાંભળી શકાય એવી સંખ્યા છે. એટલે જો નીચે 26.5 એવું લખેલું છે, 26 અને 27ની વચ્ચે. તમને જો અહીંયા એ રાખેલું છે 26.5 છે ને, આ 26.5. હવે એ નીચેથી શરૂઆત કરી હતી એટલે ચડતો ક્રમ છે. હવે બીજી વખત ઊંચેથી શરૂઆત કરી કે 31ની કંપન સંખ્યાવાળો અવાજ છે ધ્વનિનો એ સાંભળી શકાય છે. પછી 30 વાળો સાંભળી શકાય છે, 29 વાળો સાંભળી શકાય છે, 28 વાળો સાંભળી શકાય છે, પણ 27 વાળો સાંભળી શકાતો નથી. જોજો, ગયે વખતે 27 વાળો સાંભળી શકાણો હતો, પણ આ વખતે 27 વાળો સાંભળી શકાણો નથી. મતલબ કે 27 ને 28ની વચ્ચે એનો ઉંબર નક્કી થયો. તો અહીંયા નીચે જુઓ 27.5 એવું આપેલું છે એનો ઉંબર. તો આ રીતે ધીમે ધીમે ચડતો ઉતરતો, આ રીતે ચડતો ઉતરતો, ચડતો ઉતરતો, ચડતો ઉતરતો, આવા 10 શ્રેણીઓ લેવામાં આવે. 1 3 4 5 6 7 8 9 10, બરાબર. 10 શ્રેણીઓ લેવામાં આવી અને 10 વખત એના ઉંબર છે એ નક્કી કરવામાં આવ્યા. તમને જો અહીંયા દેખાશે તો તમે બરાબર જોઈ શકશો કે અહીંયા પહેલી વખત છે એ 27 સંભળાય છે, પછી બીજી વખત 28 સંભળાય છે, ત્રીજી વખત પાછું 27 સંભળાય છે, ચોથી વખત પાછું 27 સંભળાય છે. મતલબ જે ઉંબર લીધા હશે એ પાછા નીચે એ બેની વચ્ચેના લીધા હશે, બરાબર છે. તો અહીંયા લઘુત્તમ ફેરફાર એકનો ફેરફાર કરીને લીધેલો છે એટલે આપણે એને લઘુત્તમ ફેરફારની પદ્ધતિ કહીએ છીએ. હવે જો ઉપરોક્ત કોષ્ટકમાં જોતાં જણાય છે કે પ્રથમ પ્રયત્નમાં ચડતી શ્રેણીમાં પ્લસની છેલ્લી પ્રતિક્રિયા. હવે મેં તમને જે આ કોઠો સમજાવ્યો ને એની જ સમજ તમને આમાં આપેલી છે. હવે તો નિરપેક્ષ ઉંબર જો શોધવો હોય તો આ 10નો સરવાળો કરવાનો થાય અને ભાગ્યા 10 કરવાના થાય. સમજાય છે? જો અહીંયા એ 10નો સરવાળો કર્યો અને 265 આવ્યા અને એને 10થી ભાગ્યા એટલે 26.5 એ કંપન સંખ્યા આવી. એટલે એને આપણે નિરપેક્ષ
ઉંબર તરીકે ગોતીએ છીએ. તો પરિણામની ગણતરી છે એમાં જુઓ આ રીતે 26.5 એ કંપન સંખ્યા આવી. બરાબર. તો આ હતું નિરપેક્ષ ઉંબર એટલે કે સાંભળી ક્યારે શકાય એ શોધવાનું. હવે બીજું લઘુત્તમ ફેરફારની પદ્ધતિ દ્વારા બીજું શું શોધ્યું? તો કે ભેદક ઉંબર શોધ્યો. તમને સમજાય છે? તો લઘુત્તમ ફેરફારમાં પહેલું શું શોધ્યું? નિરપેક્ષ. અને આ બીજું શું શોધ્યું? તો આ લઘુત્તમ ફેરફારની પદ્ધતિ દ્વારા ભેદક ઉંબર એ નક્કી કર્યો. તો ભેદક ઉંબર કઈ રીતે શોધવાનું? એ લઘુત્તમ ફેરફારની જ પદ્ધતિ દ્વારા કરવાનું છે. આ પદ્ધતિમાં ભેદક ઉંબર નક્કી કરવા માટે 2 ઉદ્દીપક મૂલ્યો લેવામાં આવશે. એક પ્રમાણિત ઉદ્દીપક અને બીજું પરિવર્ત્ય. એટલે કે એકને સ્થિર રાખવામાં આવશે અને બીજાને બદલ્યા કરવામાં આવશે. દાખલા તરીકે મેં તમને ખાંડનું ઉદાહરણ આપ્યું હતું કે 2 વચ્ચેનો ફેર કેટલો હોય તો તમે ઓળખી શકો. દાખલા તરીકે એક કોથળીમાં 1 કિલો ખાંડ છે અને બીજી કોથળીમાં 1 કિલો અને 10 ગ્રામ ખાંડ છે. તો તમને 2 કોથળીનું વજન કહેવામાં આવે તો તમે કહેશો કે 2 સરખું છે. એક કોથળીમાં કિલો હોય, એક કોથળીમાં 1 કિલો અને 10 ગ્રામ હોય તો 2 સરખા લાગશે. કિલો અને 20 ગ્રામ તોય સરખા લાગશે. પણ કિલો અને 1.5 કિલો ખાંડ હશે તો તમે એ 2 વચ્ચેનો ફરક ઓળખી શકશો. હવે તમને સમજાણું કે ભેદક ઉંબર એટલે શું? ભેદક ઉંબર એટલે 2 વચ્ચેનો તફાવત શોધવો એ. બરાબર. તો એ જ વસ્તુ તમને અહીંયા કોષ્ટક નંબર 2.2માં દર્શાવેલી છે. મેં તમને જે કોથળીનું ઉદાહરણ આપ્યું કે 1 કિલો ખાંડ લેવામાં આવે અને પછી ખાંડ થોડી વધારવામાં આવે 100 ગ્રામ, 200 ગ્રામ, 150 ગ્રામ, 50 ગ્રામ, 25 ગ્રામ, કેટલી વધારે કે ઘટાડે કરવામાં આવે તો તમે ઓળખી શકો છો એ ભેદક ઉંબર કહેવાય. બરાબર. તો અહીંયા આપણે પ્રાયોગિક કાર્યમાં અહીંયા પ્રમાણિત મૂલ્ય મેં જે તમને 1 કિલો કીધું એમ અહીંયા 30 ડેસિમલનો અવાજ લેવામાં આવ્યો છે. જુઓ અહીંયા બધામાં 30 એક સ્થિર માપ રાખવામાં આવ્યું છે. તો આ જે સ્થિર માપ છે એને પ્રમાણિત મૂલ્ય કહેવામાં આવે છે. જો અહીંયા એ તમને પ્રમાણિત ઉદ્દીપક મૂલ્ય ડેસિબલમાં આપેલું છે એ પ્રમાણિત ઉદ્દીપક મૂલ્ય છે. બરાબર. હવે બીજું સાથે લેવામાં આવ્યું છે એ પરિવર્ત્ય ઉદ્દીપક મૂલ્ય એટલે કે ફેરફાર કરવાનું છે એ. દાખલા તરીકે એમાં તમને એવું કહેવામાં આવ્યું હોય કે 30 આપ્યું હોય પછી 40 આપ્યું હોય તો તમે બેયનો ભેદ ઓળખી શકો છો. 30 આપે અને 38 આપે તો ભેદ ઓળખી શકો છો. 30 આપે અને 36 આપે તો ભેદ ઓળખી શકો છો. 30 આપે અને 34 આપે તો ભેદ ઓળખી શકો છો. હવે એ ભેદ ઓળખી શકવાની વાત પણ જે પહેલાં આપણે દાખલામાં કરી હતી એ જ રીતે પહેલાં અહીંયા એ વસ્તુ પણ ચડતા ઉતરતા ચડતા ઉતરતા ચડતા ઉતરતા ચડતા ઉતરતા એવી રીતે 10 વાર લેવામાં આવે. પહેલાં 30 અને જે શોધવામાં આવે તો સૌથી પહેલાં અહીંયા ચડતો ક્રમ લીધો છે એટલે ચડતા ક્રમમાં નીચેથી શરૂઆત કરવાની હોય નાના માપથી. એટલે શું કર્યું કે 30 આપ્યું અને 28 આપ્યું તો 2 વચ્ચેનો ભેદ ઓળખાણો તો અહીંયા ડેસ્ક કર્યું છે મતલબ કે ઓળખાણો છે. બરાબર. એને સરખું લાગ્યું નથી, 2 વચ્ચે ફેર લાગ્યો છે. પછી 30 અને 30 તો બરાબર લાગ્યું, 30 અને 32 તો બરાબર લાગ્યું, પણ 30 અને 34માં એને ફેર લાગ્યો છે. બરાબર. તો એ રીતે અહીંયા પછી ઉતરતા ક્રમમાં 30 અને 40, 30 અને 38 તો ફેર લાગ્યો, 30 અને 36 તો ફેર લાગ્યો. અહીંયા ઉતરતા ક્રમમાં તમને હવે તો ખ્યાલ આવે છે ને, 30 અને 40 તો ફરક લાગ્યો, 30 અને 38 તો ફરક લાગ્યો, 30 અને 36 તો ફેર લાગ્યો, 30 અને 34 તો ફેર લાગ્યો, 30 અને 32 હતું તો સરખું લાગ્યું. ખરેખર તો બેનો ફેર છે પણ તો એને સરખું લાગ્યું. 30 અને 30 તો સરખું હતું જ તો સરખું લાગ્યું. બરાબર. એટલે પછી સરખું લાગતું હતું પછી ડેશ આવી ગયું. તો એ રીતે ચડતા ઉતરતા ક્રમ અહીંયા શોધવામાં આવ્યા હતા. બરાબર. અહીંયા નીચેથી શરૂઆત કરી હતી. આ કોઠો સળંગ જોજો. અહીંયા 28 નહીં પછી 26, 24, 22, 20 એવી રીતે લીધેલું છે. તો ઉચ્ચતમ ઉંબર અને લોઅર લિમિટ અને અપર લિમિટ એ ક્યાં સુધી ઓળખી શકાય છે એ જોયું. જો અહીંયા પહેલા કોઠામાં 33 અને 29 છે. અહીંયા જુઓ તમને 33 અને 29, અહીંયા 30 અને અહીંયા 32 અને તમે જોશો તો અહીંયા 32
અને 34ની વચ્ચેનું ઓળખી શક્યા છે, એટલે 33 આપણે એમાં લીધું છે. એ જ રીતે અહીંયા આ 10 મળશે, બરાબર. આ 10 એ 10, 33 અને 29, 33 અને 29, 31 અને 27, 33 અને 29, એવી રીતે અપર લિમિટ અને લોઅર લિમિટ બેય મળેલી છે. હવે તમે આમાં વાંચશો ને એટલે તમને બરાબર સમજાઈ જશે. તો આ શું હતું? ભેદક ઉંબરની ગણતરી હતી. પરિણામની ગણતરી મેં તમને જે કીધી એ સરેરાશ ઉચ્ચતમ ઉંબર કેટલો ગોતાય છે અને નિમ્નતમ ઓછામાં ઓછો કેટલો ફેરફાર હોય તો ખ્યાલ આવે છે, અને વધારેમાં વધારે કેટલો ફેરફાર હોય એ ખ્યાલ આવે છે. એ પછી સરેરાશ નિમ્નતમ ઉંબર એ મધ્યક શોધવાથી પ્રાપ્ત થાય છે. એના પછી આ અચોક્કસતાનો ગાળો મળે છે. એ અચોક્કસતાનો ગાળો છે એ આ વાંચશો એટલે ખ્યાલ આવશે કે 4 ડેસિબેલ જેટલો છે. તો આ અચોક્કસતાના ગાળાને 2 વડે ભાગવાથી ભેદિક ઉંબર એ થાય છે. તો અહીંયા બંને વચ્ચેનો ફેર એ 2 છે. 2 ડેસિમલ સુધીનો ફરક હશે તો વ્યક્તિ એ નાનું છે કે મોટો છે, અથવા તો 32 છે કે 34 છે, અથવા તો જુદો જુદો છે, એ ઓળખી શકાય છે. તો અહીંયા ભેદક ઉંબર થયો એ 2 ડેસિમલ એવો થયો છે, બરાબર. ખ્યાલ આવ્યો? અહીંયા 2 ડેસિમલ છે એ ભેદક ઉંબર આવ્યો છે. તો આ રીતે આપણે નિરપેક્ષ ઉંબર અને ભેદક ઉંબર એ શોધ્યું. એ પછી વ્યક્તિગત સમાનતા બિંદુ એટલે કે સરેરાશ ઉચ્ચતમ ઉંબર અપર લિમિટ અહીંયા જે આપણે શોધી હતી એ યુએલ અને એલએલ લોઅર લિમિટ એ બેયનું અહીંયા ગણતરી કરી છે. અપર લિમિટ અને લોઅર લિમિટ એ બેયનો સરવાળો કરી અને 2થી ભાગ્યો છે. એટલે અહીંયા એ વ્યક્તિગત સમાનતા બિંદુ એવી મળ્યું. હવે એના ઉપરથી આપણે સીઈ એટલે કે સ્થિર ભૂલ એ મળે છે, બરાબર. વ્યક્તિગત સમાનતા બિંદુ એટલે શું કે કયા બેને એ એક સરખું ગણે છે એને વ્યક્તિગત સમાનતા બિંદુ કહેવાય. દાખલા તરીકે 32 અને 34 જેટલો જ લાગતો હોય તો એ 2 છે એ એટલે 32 અને 34 એ વ્યક્તિગત સમાનતા બિંદુ કહેવાય, બરાબર. અહીંયા જો 32.4 વત્તા 28.4 એ કરી અને ભાગ્યા 2 કર્યા એટલે કે 30.4 ડેસિમલનો અવાજ એ વ્યક્તિગત સમાનતા બિંદુ એનું થયું. અને વ્યક્તિગત સમાનતા બિંદુ ઉપરથી સ્થિર ભૂલ મળે. કઈ રીતે? તો કે વ્યક્તિગત સમાનતા બિંદુમાંથી સ્ટાન્ડર્ડ આપણે જે પ્રામાણિક ઉદ્દીપક મૂલ્ય અહીંયા આપણે જોયું હતું ને, પ્રમાણિત ઉદ્દીપક મૂલ્ય કેટલું લીધું હતું એ આપણને ખ્યાલ છે 30, બરાબર. અહીંયા 30 છે એ આપણે પ્રમાણિત ઉદ્દીપક મૂલ્ય લીધું હતું. તો એ બાદ કરીએ એટલે આપણને અહીંયા એ સ્થિર ભૂલ મળે છે. તમે જુઓ અહીંયા વ્યક્તિગત સમાનતા બિંદુ એ 30.4 છે અને પ્રમાણિત ઉદ્દીપક મૂલ્ય છે એ 30 હતું. તો આ 4 છે 0.4 છે એ એની શું થશે? સ્થિર ભૂલ થશે. આ 0.4 છે એ સ્થિર ભૂલ. હવે સ્થિર ભૂલ એટલે શું એ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ, બરાબર. એટલે આ રીતે તમે સ્થિર ભૂલ શોધી શકો. હવે આજના દિવસ માટે આટલું તમે બરાબર ભણી ગયા. ફરીથી વાંચજો, એટલે આ સાંભળી પાછું વાંચી જોજો, હારે હારે ચોપડી રાખજો એટલે તમને બરાબર સમજાશે. બીજા વિડીયોમાં આપણે સ્થિર ઉદ્દીપકની પદ્ધતિ સમજશું. પણ સ્થિર ઉદ્દીપકની પદ્ધતિ સમજતા પહેલાં સૌથી પહેલાં મનોભૌતિક શાસ્ત્ર એટલે શું, જે લોકો ઘરે જતા એ મનોભૌતિક શાસ્ત્રના અગાઉના 2 પ્રકરણો છે 3 એ બરાબર વાંચી લે, આ વિડીયો બરાબર જોઈ લે. આ વિડીયોની સાથે સાથે જે આ સમજાવી લઘુત્તમ ફેરફારની પદ્ધતિ એ બરાબર જાણી લે, પછી જ સ્થિર ભૂલની પદ્ધતિ સમજાશે. તો ઘરે બેસી અને ભણવાનું છે. કદાચ એક્ઝામમાં 3 જ પ્રશ્ન આવે એવું બની શકે, પણ આપણે તો આ મેં તમને પહેલાં કીધું એમ આ પેપર કાયમ માટે ઉપયોગનું છે. એટલે આમાંથી આપણે સમજવાની ઓપ્શનમાં કાંઈ કાઢવાનું નથી, લખવાના ઓપ્શનમાં કાઢજો. કારણ કે આ નહીં સમજો તો ટીવાયમાં પ્રેક્ટિકલ જે 2 તમને મેં પહેલાં કીધા
એ સમજાશે નહીં. એટલે ફરીથી આ બધું બરાબર વાંચજો, સમજજો અને એ પ્રમાણે શીખવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને પછી તમારી ભૂલ થાય નહીં. બરાબર?